હાલો બાપા પાણી વાળી નાખ્યું છે હો. બટા હમણાં તાર માસી ની આવે છે તો ઓલા પપૈયા પાકી ગયા હોય તો ઉતારતો હોય ને. અરે બાપા મારે બહાર જવું છે, મોડું થાય છે. નહીં વાર લાગે જાને. આ બાપાને ક્યાંક બહાર જવાનું હોય ને ત્યારે જ આવું બધું સૂજે. લ્યો બાપા ઠેલી અહીં મેકું છું હો. એલા તું હજી તૈયાર નથી થયો, આમ જોતો ખરા કેટલા વાગ્યા પછી મોડું થાહે. બટા ભેગા ભેગ ઢોર પાઈ નીણ નાખતો જાને. કાકા તમે હવે આળહુડા થઈ ગયા છો, થોડુંક કામ તો તમે કરો, બધું કામ છોકરા પાસે જ કરાવવા રાખો છો તે. સાચી વાત છે તારી. અરે બટા કામ સીધું તો મને નથી ગમતું, પણ હું કરવું? આ ઘણા ટાઈમ થી ગોઠણ દુખે છે ને એટલે, બાકી બધાય કામ હું જ કરતો તો. અરે બાપા પેલા કહેવાય ને હાલો દવાખાને. ના હો, મારે ક્યાંય નથી આવું, મને ઓપરેશન થી બીક લાગે. અરે કાકા બીવોમાં હાલો આપણે અમદાવાદ ગુજરાત પેન ક્લિનિક માં વિયા જાવી, ત્યાં લેઝર અને પ્લાઝમા ટ્રીટમેન્ટ થી માત્ર એક ઇન્જેક્શન મારીને આ ગોઠણનો દુખાવો દૂર કરી દેશે. અને આ પૂરી ટ્રીટમેન્ટ ખાલી 40 મિનિટની છે, એટલે બહુ રોકાવાનું નહીં થાય. તું ભવી ડોક્ટર દ્વારા તો સારવાર કરવામાં આવે છે. આ રીલ્સ વધુમાં વધુ લોકોને